બાલદેવીમાં નવો બનેલો રોડ પ્રથમ વરસાદમાં જ તૂટી પડતા કામગીરી પર ઉઠ્યા પ્રશ્નો। બે માર્ગ બંધ થતા લોકોને ચકરાવો પડતા આક્રોશ। સેલવાસ બાલદેવીમાં નવો બનેલો રોડ પ્રથમ વરસાદે જ તૂટી પડતા કામગીરી સામે ઉઠ્યા પ્રશ્નો। બે માર્ગ બંધ પડતા લોકોને ચકરાવો પડતા આક્રોશ। દાદરાનગર હવેલીમાં ભારે વરસાદને કારણે સેલવાસના બાલદેવીમાં રસ્તો તૂટી પડવાથી વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો। રાત્રે 20 મીટર સુધી નવો બનેલો રસ્તો એક બાજુથી તૂટી પડ્યો। ઘટનાની જાણ થતાં સાંસદ સહિત વહીવટી તંત્ર અને પીડબ્લ્યુડીના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા। સેલવાસ બાલદેવી રોડ અને સાયલી બાલદેવી રોડને આગામી આદેશ સુધી સંપૂર્ણપણે બંધ કરવાનો આદેશ જારી કર્યો હતો। લોકોને દાંડુલ ફળિયા 4 રસ્તાથી બાલદેવી વાયરિંગ રોડ લાયસન્સ સ્કૂલ જવાની પરવાનગી આપવામાં આવી છે। રિંગ રોડ લાયસન્સ સ્કૂલથી દાંડુલ ફળિયા 4 રસ્તાના વાયા ઉમરફુઈથી સાયલી રોડ જવાની તમામ ભારે વાહનોને પરવાનગી આપવામાં આવી છે। ત્યારે નવા બનેલો રોડ પ્રથમ વરસાદે જ પાણીમાં વહી જતા લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો।